મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 333/2025 એવી મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે લાયક ઠરેલા ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મદદની શિક્ષક વર્ગ 3 વર્ગની 2 જગ્યા માટે તારીખ 5/12/2025ના રોજ યોજાયેલ MCQ CBRT પદ્ધતિની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 20 ઉમેદવારોએ મેળવેલ ગુણની યાદી બેઠક ક્રમાનુસારની યાદી 18/3/2024ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી હતી. ઉક્ત સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોના પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધે ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમનું મહત્વપૂર્ણ સૂચના આપેલી છે. પ્રમાણપત્રો ચકાસણી તારીખ 8/4/2024ને બુધવાર છે. સમય 10 કલાક છે. ત્યારબાદ મિત્રો અહીં એપેન્ડિક્સ 1 આપેલું છે, જેમાં પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે. તો અહીં જોઈ લેવું જરૂરી મિત્રો. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. અને અહીં મિત્રો ખાસ ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સૌ પ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો અહીં મિત્રો SSC માર્કશીટ તમામ ઉમેદવારોને, SSC ક્રેડિટ સર્ટિફિકેટ જન્મ તારીખના પુરાવા માટે તમામ ઉમેદવારોને, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમામ ઉમેદવારોને લાગુ પડે છે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે CCC, ત્યારબાદ તમામ માર્કશીટ બેચલર ડિગ્રીની અને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ બેચલર ડિગ્રીનું, ત્યારબાદ સ્પેશિયલ BEd કરેલ હોય તો તેમના સંબંધી તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. જાતિ પ્રમાણપત્ર અનામત વર્ગના ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારોને લાગુ પડતું પ્રમાણપત્ર પુનઃલગ્ન ન કર્યા હોવા અંગેના તાજેતરના અસલ સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારોએ સેવામાંથી ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલ બુકલેટની નકલ સાથે રજૂ કરવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને લાગુ પડતા પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. પરિશિષ્ટ મુજબના અખંડ કાપડના ટકા અંગેની સ્પષ્ટતા દર્શાવતા પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ અરજી કરતી વખતે સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારોને લાગુ પડતું NOC રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ EWSના ઉમેદવારોએ આ લાગુ પડતું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને ઓળખના પુરાવા તરીકે ફોટાવાળા અસલ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ અથવા તો પાસપોર્ટ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનો રહેશે. મહિલા ઉમેદવાર જો પરિણીત હોય અને અરજીપત્રક અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો તે અંગે લગ્ન નોંધણી પ્રમાણપત્ર સરકારી ગેજેટ કે એફિડેવિટ સાથે લાવવાની રહેશે. ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ લાગુ પડતું હોય તેમણે રજૂ કરવાનું રહેશે. અને જરૂર જણાય તો અન્ય જરૂરી મુજબના ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે. તો આ ખાસ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ સમયે ફોર્મ રજૂ કરવાનું રહેશે. તો અહીં મિત્રો નમૂનો આપેલો છે. તે ફોર્મ મુજબ ઉમેદવારનું નામ ગુજરાતીમાં, અંગ્રેજી કેપિટલ અક્ષરમાં, જન્મ તારીખ આંકમાં અને શબ્દોમાં, ત્યારબાદ વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગત, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ત્યારબાદ અનામત કેટેગરીમાં સમાવેશ થતો હોય તો હા ના તમામ વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારી રદ કરવા માટેનું બાંહેધરી પત્રક પણ આપેલું છે. તો કોઈ ઉમેદવારી રદ કરાવવા માંગતા હોય તો તેમના માટે છે.
અને પસંદગીમાં રૂબરૂ ઉપસ્થિત ન રહેનારા ઉમેદવારોનું સંમતિપત્રક પણ આપેલું છે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 333/2025 મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે. તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.